નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાના એરપોર્ટ પર એક પટેલ દંપતીને બધાની સામે રોકી દેવામાં આવ્યા. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા અને તેમને પાછા ભારત મોકલવાની તૈયારી શરૂ થઈ ગઈ. આખું જીવનની કમાણી ખર્ચીને તેઓ પોતાના દીકરાને મળવા આવ્યા હતા, પણ માત્ર 10 દિવસ પછી એવું બન્યું કે જેમણે તેમનું અપમાન કર્યું હતું એ જ લોકો તેમની સામે માથું ઝુકાવવા મજબૂર બન્યા. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ પટેલ અને તેમની પત્ની મીનાબેન આખા જીવન દરમિયાન મહેનત કરીને પોતાના એકમાત્ર દીકરા નીલને ભણાવ્યો હતો. દીકરો હોશિયાર હતો એટલે માસ્ટર્સ કરવા અમેરિકા ગયો અને થોડા વર્ષમાં ત્યાં સારી નોકરી મળી ગઈ. સમય જતાં તેણે ગ્રીન કાર્ડ પણ મેળવી લીધું. વર્ષો સુધી માતા પિતા માત્ર વિડીયો કોલમાં જ દીકરાને મળતા. દરેક તહેવાર પર એક જ વાત થતી, પપ્પા, મમ્મી, હવે તમે અમેરિકા આવો, હું બધું જ સંભાળી લઈશ. આખરે ઘણા વર્ષની રાહ પછી હર્ષદભાઈ અને મીનાબેને અમેરિકા જવાનું નક્કી કર્યું. આખા ગામે ખુશી વ્યક્ત કરી. પાડોશીઓએ કહ્યું, હવે તો તમે પણ અમેરિકાની સફર કરીને આવશો. બંનેએ નવી બેગ ખરીદી, નવા કપડાં લીધા, ગામના મંદિર જઈ ભગવાનના દર્શન કર્યા અને આશીર્વાદ લઈને મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટમાં બેઠા. લગભગ 16 કલાકની લાંબી મુસાફરી પછી વિમાન ન્યુયોર્ક એરપોર્ટ પર ઉતર્યું. બંને ખૂબ ખુશ હતા. આંખોમાં માત્ર એક જ સપનું હતું, વર્ષો પછી પોતાના દીકરાને ભેટવાનું. પરંતુ તેમને ખબર નહોતી કે આગામી થોડા કલાકો તેમના જીવનના સૌથી દુઃખદ કલાકો બનવાના હતા. ઇમિગ્રેશન કાઉન્ટર પર અધિકારીએ તેમનો પાસપોર્ટ લીધો અને કેટલાક પ્રશ્નો પૂછ્યા. હાર્દિકભાઈએ સરળતાથી જવાબ આપ્યા, પરંતુ અધિકારીના ચહેરા પર શંકા દેખાઈ. થોડા જ સમયમાં બીજા 2 અધિકારીઓ આવ્યા. એને કહ્યું, બંનેને એક અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. મીનાબેન ગભરાઈ ગયા. શું થયું સાહેબ? અમે કંઈ ખોટું કર્યું છે? અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં. તેમના મોબાઈલ ફોન થોડા સમય માટે લઈ લેવામાં આવ્યા. કલાકો સુધી પૂછપરછ ચાલતી રહી. હર્ષદભાઈ વારંવાર કહેતા રહ્યા, અમારો દીકરો અહીં રહે છે, અમે માત્ર તેને મળવા આવ્યા છીએ. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. બહાર નીલ એરપોર્ટ પર માતા પિતાની રાહ જોતો હતો. કલાકો વીતી ગયા છતાં તેઓ બહાર ન આવ્યા. તેણે અનેક વખત ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. તે ચિંતામાં એરપોર્ટના માહિતી કેન્દ્ર સુધી પહોંચ્યો. ત્યાંથી તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે મુસાફરોની તપાસ ચાલી રહી છે. નીલનું દિલ ધડકવા લાગ્યું. બીજી તરફ હર્ષદભાઈ અને મીનાબેનને સમજાતું નહોતું કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે. વર્ષો સુધી સચ્ચાઈથી જીવેલા આ દંપતીને આજે પોતાની નિર્દોષતા સાબિત કરવાની નોબત આવી હતી. હર્ષદભાઈ અને મીનાબેનને એક નાનકડા રૂમમાં બેસાડવામાં આવ્યા. ઘડિયાળની સોય આગળ વધી રહી હતી, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ આપતું નહોતું. આખરે એક ઇમિગ્રેશન અધિકારી અંદર આવ્યો અને ગંભીર જવાબમાં બોલ્યો, તમારા પ્રવાસ અંગે અમને કેટલીક શંકાઓ છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમે અહીંથી બહાર જઈ શકશો નહીં. આ સાંભળીને મીનાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હર્ષદભાઈએ શાંતિથી કહ્યું, સાહેબ, અમે માત્ર અમારા દીકરાને મળવા આવ્યા છીએ. અમારી પાસે રિટર્ન ટિકિટ પણ છે. અમે કોઈ નિયમ તોડ્યો નથી.
અધિકારીએ તમામ દસ્તાવેજો ફરી તપાસ્યા અને પૂછ્યું, તમારા દીકરાનું સરનામું શું છે? તે ક્યાં કામ કરે છે? તમે કેટલા દિવસ રોકાવાના છો? હર્ષદભાઈએ એક પછી એક દરેક પ્રશ્નો સાચો જવાબ આપ્યો. છતાં અધિકારીઓનો શંકાભર્યો સ્વભાવ બદલાયો નહીં. બીજી તરફ એરપોર્ટની બહાર ઊભેલો નીલ સતત અધિકારીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે અંદર રોકાયેલા લોકો તેના માતા પિતા છે, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેને અંદર જવાની મંજૂરી આપી નહીં. કલાકો વીતી ગયા. આખરે નીલે એક ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કર્યો. વકીલે કહ્યું કે ઘણીવાર દસ્તાવેજોની વધારાની તપાસમાં સમય લાગી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ તરફ રૂમમાં બેઠેલા મીનાબેન ધીમા અવાજે ભગવાનનું નામ લઈ રહ્યા હતા. તેમને પોતાના ગામનું મંદિર, ઘર અને પાડોશીઓ યાદ આવવા લાગ્યા. તેમણે હર્ષદભાઈને કહ્યું, કાશ આપણે અહીં આવ્યા જ ન હોત. હર્ષદભાઈએ તેમનો હાથ પકડીને કહ્યું, ધીરજ રાખ, સત્યની હંમેશા જીત થાય છે. થોડા સમય પછી એક મહિલા અધિકારી અંદર આવી અને ખૂબ કડક અવાજમાં બોલી, તમારા વિઝા અંગે અમને કેટલીક માહિતીની પુષ્ટિ કરવી છે. ત્યારબાદ ફરીથી લાંબી પૂછપરછ શરૂ થઈ. દરેક જવાબ કોમ્પ્યુટરમાં નોંધાવવામાં આવતો હતો. અચાનક અધિકારીએ કહ્યું, જો અમારી શંકા સાચી નીકળશે તો તમને તરત જ ભારત પરત મોકલવામાં આવશે. આ શબ્દો સાંભળતા જ મીનાબેન રડી પડ્યા. હર્ષદભાઈના ચહેરા પર પણ ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી. તેમને જીવનમાં પહેલી વાર લાગ્યું કે નિર્દોષ હોવા છતાં માણસ કેટલો લાચાર બની જાય છે. બહાર નીલ સતત ફોન પર દોડધામ કરી રહ્યો હતો. તેણે પોતાના ઓફિસના સિનિયર અને એક ઓળખીતાને પણ મદદ માટે બોલાવ્યા. બધા પ્રયત્નો છતાં કોઈ સ્પષ્ટ માહિતી મળતી નહોતી. રાત થવા લાગી હતી. હર્ષદભાઈ અને મીનાબેનને હજુ સુધી ખાવાનું પણ મળ્યું નહોતું. આખો દિવસ ભૂખ્યા અને તણાવમાં પસાર થયો. ત્યારે જ એક અધિકારી ઝડપથી અંદર આવ્યો. તેના હાથમાં એક નવી ફાઇલ હતી. તેણે ફાઇલ ખોલી અને ગંભીર નજરે બંને સામે જોયું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હવે જે નિર્ણય થવાનો હતો તે તેમના આખા જીવનની દિશા બદલી નાખવાનો હતો. બીજા દિવસે સવારે ઇમિગ્રેશન વિભાગના એક વરિષ્ઠ અધિકારી રૂમમાં આવ્યા. તેમના હાથમાં રહેલી ફાઇલ જોઈને હર્ષદભાઈ અને મીનાબેનના શ્વાસ અટકી ગયા. અધિકારીએ શાંતિથી કહ્યું, તમારા દસ્તાવેજોની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ અમને એક મહત્વની માહિતીની ખાતરી કરવી બાકી છે. હર્ષદભાઈએ તરત જ કહ્યું, સાહેબ, જે પૂછવું હોય તે પૂછો. અમે સત્ય સિવાય કંઈ બોલવાના નથી. અધિકારીએ જણાવ્યું કે તેમની મુસાફરી અંગે સિસ્ટમમાં થયેલી એક ગેરસમજને કારણે તમને રોકવામાં આવ્યા હતા. જો કે નિયમ મુજબ અંતિમ ચકાસણી કર્યા વગર તેમને પ્રવેશ આપી શકાય તેમ નહોતો. બહાર નીલ આખી રાત જાગ્યો હતો. તેણે પોતાના નોકરીના મેનેજર અને ઇમિગ્રેશન વકીલ સાથે મળીને તમામ જરૂરી દસ્તાવેજો, પોતાના ગ્રીન કાર્ડની નકલ, નોકરીનો લેટર, ઘરનું સરનામું અને માતા પિતાના રોકાણની સંપૂર્ણ માહિતી અધિકારીઓને મોકલી હતી. થોડા કલાકો પછી એક ફોન આવ્યો. અધિકારીએ દસ્તાવેજો ફરી તપાસ્યા અને સમજાયું કે પટેલ દંપતી સામે કોઈ ગેરકાયદેસર બાબત નહોતી. ભૂલ માત્ર માહિતીની ચકાસણીમાં થયેલી હતી. થોડા સમય પછી રૂમનો દરવાજો ખુલ્યો. અધિકારી અંદર આવ્યા અને નમ્ર અવાજમાં બોલ્યા, મિસ્ટર પટેલ,
તમે હવે જઈ શકો છો. થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે. આ શબ્દો સાંભળતા જ મીનાબેનની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. હર્ષદભાઈએ ભગવાનનો આભાર માન્યો. ઘણા કલાકો પછી જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે નીલ દોડીને માતા પિતાને ભેટી પડ્યો. એરપોર્ટ પર ઊભેલા અનેક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. નીલ વારંવાર કહેતો રહ્યો, માફ કરજો મમ્મી પપ્પા, તમને આ બધું સહન કરવું પડ્યું. હર્ષદભાઈએ માત્ર એટલું કહ્યું, બેટા, જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ ધીરજ ક્યારેય છોડવી નહીં. ત્યારબાદ ત્રણેય ઘરે પહોંચ્યા. થોડા દિવસો પછી નીલે સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ સંબંધિત વિભાગને મોકલી. તપાસ બાદ અધિકારીઓએ સ્વીકાર્યું કે પ્રક્રિયામાં ગેરસમજ સર્જાઈ હતી અને સત્તાવાર રીતે માફી પણ માંગી. 10 દિવસ પછી જ્યારે હર્ષદભાઈ અને મીનાબેન ફરી એકવાર એ જ એરપોર્ટ પરથી પોતાના એક સગાને લેવા ગયા ત્યારે એક અધિકારીએ તેમને ઓળખી લીધા. તે આગળ આવ્યો, હાથ મિલાવ્યો અને કહ્યું, અમે તમારી સાથે જે બન્યું તે ક્યારેય ભૂલી શકશું નહીં. તમારી ધીરજ અને શાંતિએ અમને પણ ઘણું શીખવ્યું. હર્ષદભાઈએ સ્મિત સાથે જવાબ આપ્યો, માનવતા સૌથી મોટો નિયમ છે. જો તે યાદ રાખશો તો કોઈનું દિલ નહીં દુભાય. આ ઘટના પછી પટેલ દંપતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. હજારો લોકોએ લખ્યું કે મુશ્કેલીના સમયમાં ગુસ્સા કરતાં ધીરજ અને સત્ય વધુ શક્તિશાળી હોય છે. ભારત પરત ફર્યા પછી ગામમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. હર્ષદભાઈએ ગામના લોકોને માત્ર એક જ વાત કહી, વિદેશ મોટો હોઈ શકે, પરંતુ પોતાના સંસ્કાર અને સત્ય તેનાથી પણ મોટો હોય છે. આ ઘટનાએ તેમના જીવનને બદલ્યું નહીં, પરંતુ હજારો લોકોને એક અમૂલ્ય પાઠ શીખવ્યો. સંકટ કેટલું મોટું હોય, જો મનમાં સત્ય, ધીરજ અને વિશ્વાસ હોય તો અંતે જીત તમારી જ થાય છે. તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે તે તમારો પ્રતિભાવ જરૂર કોમેન્ટમાં જણાવજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.